સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે રંગોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। નાસિકના ઢોલના તાલે, ડીજેના સથવારે દાદા સહિતના હરિભક્તો આજે રંગે રંગાયા હતા અને એકબીજાને ધૂળેટી પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી। સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન બાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુજરાતનો સૌથી મોટો ધૂળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 51,000 જેટલા પ્રાકૃતિક કલર અને 500 જેટલા સપ્તધનુષના રંગની થીમ ઉપર 70થી 80 ફૂટ જેટલા ઊંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો પર રંગના બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા। 50 નાસિક ઢોલના તાલે હજારો હરિભક્તો ધૂળેટીના રંગોત્સવ વેળાએ ઝૂમી ઉઠ્યા હતા। દાદા પણ રંગે રંગાયા હતા। સૌને શુભકામના પાઠવવામાં આવી હતી। વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી બાદ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી સહિતના સંતોએ હનુમાનજી દાદાને અલગ અલગ કલરથી રંગવામાં આવ્યા હતા। ત્યારબાદ રંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 80 ફૂટ ઊંચેથી કલરની પિચકારીઓની છોડ ઉડાડવામાં આવી હતી। 10,000 કિલોના કલરને એર પ્રેશરથી મશીનથી હવામાં ઉડાડવામાં આવ્યો હતો। 50થી વધુ નાસિક ઢોલના તાલે ભક્તો રમ્યા હતા અને આહલાદાયક વાતાવરણ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરના મંદિર ખાતે જોવા મળ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રંગોત્સવનો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય ઉજવવામાં આવ્યો હતો એમ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। હેપ્પી હોલી। સનાતન હિન્દુ ધર્મનો મહાપર્વ એટલે હોલી। આજે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારમાં ગુજરાતની સૌથી મોટામાં મોટી રંગોત્સવ ઉજવવામાં આવ્યો છે। અહીંયા હજારો લાખોની સંખ્યામાં યુવાનો આજે દાદાના ભક્તિના રંગથી રંગાયા છે। વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ ધરતીને ભક્તિના રંગથી રંગી હતી અને અહીંયા બહુ મોટો હોળી ઉત્સવ રંગોત્સવ કર્યો હતો। એ પરંપરાને અનુસારે આજે દાદાના દરબારમાં લાખો યુવાનોએ આ હોળીનો લાભ લીધો છે। દાદાને પ્રાર્થના, હેપ્પી હોલી। સમગ્ર ભારત કાયમને માટે રંગીન રહે એવી પ્રાર્થના। તમે આજે આ કવરેજ કરી રહ્યા છો। દાદા કષ્ટભંજન દેવ સાળંગપુર ધામના આંગણે આજે સનાતનીય પરંપરાનો હોલી મહોત્સવ ગુજરાતના શ્રેષ્ઠ મહોત્સવ તરીકે અહીંયા ઉજવાઈ રહ્યો છે અને પૂરા ભારતમાંથી આવી અને ભક્તો આજે દાદાના આંગણે હોળીના ઉત્સવનો આનંદ માણી રહ્યા છે। આવી પરંપરાઓ એ આપણી હિન્દુસ્તાનની, હિન્દુ સંસ્કૃતિની, હિન્દુ ધર્મની શોભા અને શોભાને કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ દાદાના મંદિરેથી પ્રસ્થાપિત કરીને સંવર્ધન કરવામાં આવી રહી છે। એ આપણા સૌના માટે ખૂબ ગૌરવ અને આનંદની વાત છે। નામ છે અહીંયા શ્રેષ્ઠ દર વર્ષની જેમ મનાવે છે હોળીનો બહુ તહેવાર સરસ મનાવે છે। હા, બહુ ઉત્સવ સરસ છે અને દાદાના રંગમાં રંગવા આવ્યા છે ને દાદાના આશીર્વાદ લેવા આવ્યા છે। બહુ સરસ મનાવે છે। બધા ફેમિલીથી આવો, દાદાના આશીર્વાદ લઈ જાઓ। જય શ્રી રામ। મારું નામ દીપકભાઈ સોની, રહેઠાણ ગઢડા છે અને સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી રંગોત્સવની અંદર આજે અમે દાદાના દર્શન કરવા, પૂનમ ભરવા તેમજ દાદાના રંગે રંગાવવા માટે અને દાદાના અને સંતોના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। કેવી મજા આવી? અને દર વર્ષે આવો છો કે? અમે દર વર્ષે આવીએ છીએ અને ખૂબ એટલે ખૂબ મજા આવી। આ વખતે પણ સંતો દ્વારા એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 પ્રકારના અલગ અલગ રંગો, 51,000 કિલો રંગો અમે ઉદયપુરથી સંતો દ્વારા મગાવવામાં આવ્યા હતા જેની અંદર ટોટલ ઓર્ગેનિક હતા। કોઈ ચિરોડી કે એવું કાંઈ નહીં, માત્ર રંગો હતા અને રંગોના દાદાના રંગે રંગી અને સંતોના આશીર્વાદ લઈ અને અમે હરિભક્તો બધા ખૂબ આનંદ કર્યો છે।